ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈકાલના આપણા લેક્ચરમાં આપણે ખતરનાક આયોજનથી સ્ટાર્ટિંગ કરેલું હતું. એ હતું મુખ્ય ક્વોન્ટમાંકથી તૈયાર થતો એક એનર્જી ડાયાગ્રામ. એ ડાયાગ્રામ કયા પ્રકારનો હતો એ આપણે ચેક કરી અને પછી પાછા નેક્સ્ટ ક્વોન્ટમાંક કોણીય વેગમાન ક્વોન્ટમાંક તરફ આગળ વધીએ. ચાલો જશું હતું 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p and 8s. આ તમને બધાને યાદ છે કે કાલે આપણે આ ડાયાગ્રામ તૈયાર કરેલો છે. ચાલો હવે આપણે આ ડાયાગ્રામને આગળ ધપાવતા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક નક્કી કરીએ. ચાલો જોઈએ. સૌથી પહેલો અગત્યનો પોઈન્ટ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક વિશે. L નું મૂલ્ય એ કક્ષકનો આકાર નક્કી કરે છે. એક સંજ્ઞાત્મક ઇન્ફોર્મેશન તમે બધાય સમજી લેજો શું કહેવાનું છે. સંજ્ઞાત્મક ઇન્ફોર્મેશન શું કહે છે તમે જોજો. હવે L = 0 થી n-1 સુધીની શૂન્ય સહિતની ધન પૂર્ણાંક સંખ્યા છે. એ બરાબર શું છે? 0 થી n-1 સુધીની શૂન્ય સહિતની ધન પૂર્ણાંક સંખ્યા. આ સૂત્ર યાદ રાખવું પડશે. આ સૂત્રને તમે કોઈ બીજા કારણ સાથે નહીં વિચારી શકો મિત્રો. આપણે ગોઠવણ કરી રહ્યા છે, પ્રયોગ નથી કરતા. 0 થી n-1. હવે આપણને બધાને ખબર છે કે મેક્સિમમ n બરાબર કેટલા હોય છે? 4. તમને યાદ આવે છે? આપણે 1 નો વર્ગ કર્યો તો, 2 નો કર્યો તો, 3 નો કર્યો તો, 4 નો કર્યો તો, પછી પાછું 4 3 2 અને 1 વર્ગ એવી રીતે કરતા હતા. તો મેક્સિમમ n બરાબર કેટલા છે? 4. તો અહીંયા 4 મૂકવું n બરાબર, તો 4 માંથી 1 જાય તો 3, તો 0 થી 3, તો n બરાબર 0 1 2 અને 3 આમ થાય. n બરાબર કેટલા થશે? 0 1 2 3. જો 0 હોય તો એને s કક્ષક કહેવાય, 1 હોય તો એને p કક્ષક કહેવાય, 2 તો d અને 3 તો f. બધાય સરખામાં સરખી રીતે હું આમ કહું ગોખવું છે ગોખી નાખો, મને કાંઈ વાંધો નથી, બોલું છું એમાં. પણ l નું મૂલ્ય જો 0 હોય તો એ કઈ કક્ષક થશે? s. l નું મૂલ્ય 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. યાદ રાખી લેજો બધાય. એમ કહો s કક્ષક તો l નું મૂલ્ય કેટલું તમારે બોલવાનું? 0. p કક્ષક l નું મૂલ્ય કેટલું તમારે કહેવાનું? 1. d કક્ષક l નું મૂલ્ય કેટલું તમારે કહેવાનું? 2. અને f કક્ષક l નું મૂલ્ય કેટલું તમારે કહેવાનું? 3. યાદ રાખી લેજો બધા. 0 1 2 3 s p d f 0 1 2 3 s p d f 0 1 2 3 s p d f 0 1 2 3 s p d f 0 1 2 3. નહીં ભૂલાય ને? ભૂલતા જ નહીં. બહુ મસ્ત યાદ રાખી લેજો. તો l ના મૂલ્ય ઉપરથી તમને SPDF કક્ષક છે એ કઈ છે એ ખબર પડી શકે છે. ચાલો નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ. હવે પાછો આપણો આગળનો પોઈન્ટ n અને l ના સરવાળાને આધારે જોજો બધાય મેઇન પોઈન્ટ આવ્યો. સરવાળાને આધારે કક્ષકની ઊર્જા નક્કી થાય છે. જેમ n plus l નું મૂલ્ય ઊંચું તેમ ઊર્જા વધારે, અને જેમ n plus l નું મૂલ્ય સમાન, જોજો બધાય, તો n નું મૂલ્ય ઊંચું તેની ઊર્જા વધારે.
કક્ષકોની શક્તિ નક્કી કરવી કે કોઈની ઉર્જા ઓછી અને કોની ઉર્જા વધારે, તો ઉર્જા વધારે કે ઓછી નક્કી કરવા માટે તમારે કક્ષકોની n અને l ની સંખ્યાનો સરવાળો કરવો પડે. જો n અને l નો સરવાળો મોટો, ઉર્જા વધારે, બંધારણ છે યાદ રાખજો. અને જો n અને l નું મૂલ્ય સમાન, તો n નું મૂલ્ય જાજુ, એની ઉર્જા વધારે. તમને હું આના માટેના ઉદાહરણ સમજાવું છું. MCQ શરૂ થઈ જાય છે, આપણા ઉદાહરણ શરૂ થઈ જાય છે. ચાલો હવે તમને એમ કહું કે આ 1s અને 2s 1s અને 2s આ પૈકી કોની ઉર્જા વધારે, કોની ઉર્જા ઓછી, એ કેમ નક્કી થાય? ચાલો પહેલા n અને l લેવાના. ચાલો 1s માટે n નું મૂલ્ય શું? તો 1. કેમ ખબર પડે? આગળનો જે આંકડો હોય ને ભાઈ, ઈ n. આગળનો આંકડો હોય n. ચાલો s કક્ષક, તો l નું મૂલ્ય કેટલું થાય? 0. 3 4 નો બોલ્યો ને, 0 1 2 3 spdf 0 1 2 3 spdf. તો s કક્ષક હોય તો l બરાબર શું થાય? 0 થાય. આગળનો આંકડો 2, તો n બરાબર 2. l બરાબર અહીંયા આવી જશે પાછું 0. બે નો સરવાળો 1 + 0 તો 1, 2 + 0 તો 2. 1 અને 2. હવે મિત્રો જોઈ લ્યો કોનો સરવાળો મોટો આવ્યો? તો કે 2s નો. તેથી કહી શકાય કે 1s કરતા 2s ની ઉર્જા વધારે. આ ગણાય તો આમાંય કોટે ચડી જાય, વધારે ઓછો લખવામાં, ગ્રેટર ધેન લેસ ધેન માં. આ જેમ બાજુ મોટું ખુલ્લું હોય ને, આ મોટું ખુલ્લું, ઈ મોટું કહેવાય. આ તો ઠીક છે, હવે તમને કોમેન્ટ જેવું લાગશે કે આવું સર કરાવે, પણ તોય ઘણી ભૂલ કરે છે. હું એક્ઝામમાં જોઉં છું કે જેમ બાજુ મોટું ખુલ્લું, ઈ આંકડો મોટો. 1s નાનો, 2s મોટો. તો મિત્રો તમને સમજ પડી? 1s ની ઉર્જા ઓછી છે, 2s ની ઉર્જા વધારે છે. ઓકે, આ પહેલું એક્ઝામ્પલ આપણી સામે આવે છે. 1s અને 2s માં આપણે નક્કી કરવાનું હતું. ચાલો હવે બીજું ઉદાહરણ તમને દઉં. 3s 3p 4p અને આપણે આવું લીધું 4d. ચાલો આ બધાયમાં આપણે n અને l ને આધારે નક્કી કરીએ કે ચડતો ક્રમ એ કઈ રીતે થશે. આ ચડતો ક્રમ કહેવાય. આગળ જાય મોટું મોટું થતું જાય ને ચડ્યા કહેવાય, અને હેઠે 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 આવતા જને ઉતરા કહેવાય. ચડતો ક્રમ નક્કી કરીએ. ચાલો તો પહેલા હું શું કામ કરીશ? બધાય માટે n અને l ગોતી લઈશ. ચાલો આના માટે આગળનો આંકડો n બરાબર કેટલા છે? 3. n બરાબર કેટલા છે? તો કે 0, કારણ કે s કક્ષક એટલે l 0. બેનો સરવાળો 3 + 0 3. અહીંયા એક હું કામ કરી નાખું છું. અહીંયા હું 5d લઈ લઉં છું. કે 5d લઈ લઉં છું. હા 5d. ચાલો ચાલો હવે આમાં n નું મૂલ્ય કેટલું? આગળનો આંકડો તો કે 3. રેડી છે. પછી અહીંયા l નું મૂલ્ય કેટલું? p કક્ષક છે એટલે 1. તો 3 ને 1 સરવાળો કેટલો થયો? 4. પછી અહીંયા n નું મૂલ્ય કેટલું છે? 4. l નું મૂલ્ય કેટલું છે? 1. બેનો સરવાળો 4 ને 1 5. n નું મૂલ્ય કેટલું છે? 5. અહીંયા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીના મગજમાં લાઈટ થાય. તમને લાઈટ થાય પહેલા હું જ કહી દઉં. અને એમ કે સર તમે અહીંયા n બરાબર 5 લીધું, પણ હકીકતમાં તો આપણે એવું કીધું હતું ગઈકાલે કે જે દેખાય છે ઈ છે નહીં, અને જે છે ઈ પાછું દેખાતું નથી. તો અહીંયા આગળનો આંકડો 5 છે, પણ હવે અહીંયા તમે જ્યારે સરવાળો કરતા હોય ને ત્યારે 5 એટલે 5 જ લખવાનું. ઈ તો આપણે બંધારણ ઘડતા હતા તેથી આપણે જોઈ લીધું હતું. પછી એની અંદર નિયમમાં ફેરફારો થતા રહે છે. જેમ ભારતનું બંધારણ અમલી થઈ ગયું, અત્યારે હતું એવું ને એવું બંધારણ તો નથી જ ને. એની અંદર સુધારા આવ્યા, વધારા આવ્યા, કટ થયું, કોપી થયું, પેસ્ટ થયું, એમ આ બધું હાઈલા રાખે બંધારણમાં. લેવાનું 5. ચાલો d એટલે હું છે તો l બરાબર કેટલા છે? અહીંયા 2. તો d એટલે 2. 5 ને એટલે શું થયો? સરવાળો 7. ચાલો તો ઊર્જાનો ક્રમ નક્કી કરીએ. તેથી આ 3s સૌથી ઓછું, એના કરતા વધારે 3p, એના કરતા વધારે 4p, એના કરતા વધારે 5d. આ થઈ ગયો ઊર્જાનો ચડતો ક્રમ. ત્રીજી વખત સમજાવું. 2p 3s 4p 5d અને
6s. ચાલો હવે આની અંદર આપણે શું કરશું એ વિચારીએ. તો n અને l નો સરવાળો કરવાનો છે. તો n અને l નક્કી કરીએ. n બરાબર કેટલા આમાં 2, l બરાબર કેટલા તો કે p એટલે 1, 2 ને 1 3. આમાં n બરાબર કેટલા 3, l બરાબર કેટલા 0, 3 + 0 3, 4p 4 1 5. પછી અહીંયા 5, d એટલે 2 7 6 0 6. સમજાય ને? આ તો l ના મૂલ્ય s એટલે 0, p એટલે 1, d એટલે 2 ને f હોય તો 3. ચાલો તો આની અંદર ચડતો ક્રમ નક્કી કરવો છે. હાલો તો શું કરી છે આપણે પહેલા વેલા કોનો વારો લેશું? તો જો અહીંયા બેમાં ટાઈ પડી, ટાઈ બેમાં 3 3. તો જો ટાઈ પડે તો n નું મૂલ્ય ઊંચું, એની ઊર્જા વધારે. તો આમાં n નું મૂલ્ય ઊંચું કોનું છે? તો કે આ બેમાં સરવાળો 3 છે પણ આમાં n નું મૂલ્ય અહીંયા 3 છે અને n નું મૂલ્ય 2 છે તો 3 ની ઊર્જા વધારે. લખી શકાય 2p એના કરતા વધારે 3s. હાલો પછી એના કરતા વધારે 4p 5 આવે છે. પછી એના કરતા વધારે 6s 6 આવે છે અને એના કરતા વધારે 5d. એવું મિત્રો જિંદગીમાં ન જોતા 5 કરતા 6 વધારે હોય એવું ન હોય કાંઈ. એવું મેં ક્યાં કીધું તમને? તમને મેં સરવાળો કરવાનો કીધો છે. તમારે આગળનો આંકડો ન જોવાનો 5 6. આગળનો આંકડો ત્યારે જ જોવાનો હોય કે જવાબ ટાઈ પડતો હોય તો, બાકી જોવાનો હોતો નથી. મિત્રો આ મેં તમને ઉદાહરણ આપી દીધા કોણીય વેગમાન ક્વોન્ટમ આગળ. હવે તમને બધાનું કહી દઉં છું કે તમારે આ 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5s 6s 6p 6d 7s 7p 8s આ બધાયમાં છેલ્લે સુધી ચડતો ક્રમ લખી દો મને. છેલ્લે સુધી પહેલા વેલા કોણ અને છેલ્લે કોણ. આખો તમારે શું કરે ખબર છે? આખો કાવ લિસ્ટ બનાવે. જાઓ 1s 2s 2p 3s 3p 3d આખી લાઈન કરી નાખો. પછી આમ ત્રણ ખાના કરો, n l અને n plus l. આમ ખાના થઈ ગયા. હવે તમારે શું કરે? n બરાબર 1, l બરાબર 0, સરવાળો 1, આ 2 0 2 2 1 3 એમ છેક સુધી બધાયના સરવાળા કરી નાખો અને પછી એક ક્રમ તૈયાર કરો. શું છે, કઈ રીતે તમારો ઊર્જાનો ક્રમ આવે છે એ હું તમને કાલના લેક્ચરમાં આ આખો પાછું સોલ્વ કરાવડાવી દઈશ. પણ આ તમારે આજના દિવસમાં ટેબલ બનાવી નાખવાનું કે પહેલેથી છેલ્લે સુધી કેવી રીતે ચડતો ક્રમ રેડી થઈ શકે છે. ક્લિયર છે? તો તમામ વિદ્યાર્થીઓ બહુ સારી રીતે, ખૂબ સારી રીતે આજના લેક્ચરને પ્રિપેર કરે. આજનો લેક્ચર કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉપર આખો ડિપેન્ડન્ટ કરે છે. ઇઝ ઇટ ક્લિયર ટુ ઓલ? છતાં પણ તમને જો કઈ ડાઉટ્સ આવતો હોય પ્રોબ્લેમ તો તમે વિડીયો રિવાઇઝ કરીને આખી મેટર પાછી સમજી શકશો. ઓકે? કારણ કે મેં 3 જ વાક્યો ખરેખર સમજાવ્યા છે. સો થેન્ક યુ ઓલ ફોર ટુડેઝ લેક્ચર.